ભગવાન સામને સરસ ગુડ. પણ કે પછી ભગવાન સામે એક સરસ વાત કરી કે આ ચીનને સ્મૃતિ કરી અને 6 મહિના તમે ભજન કરો તો તમને રીધિ સિદ્ધિ પ્રાપ્ત થાય. પેલા બે પરમહંસોએ સંકલ્પ કર્યો કે હવે આપણે કરવું છે. 6 મહિનાના અંતે એને રીધિ સિદ્ધિ વળી. એટલે દરેકનું બધું દેખાય, દરેકના સંકલ્પ કહી દે એવું એનું વિઝન આવી ગયું. શું થવાનું છે, વરસાદ પડવાનો પણ નહીં પડવાનો. પછી એને ગોપાલ સાહેને એ લોકોને ખબર કે ગોપાલ સાહેબ તો સિદ્ધ યોગી, એની આગળ આપણે કાંઈ ના કહેવાય. એટલે ગોપાલ સાહેબ પાસે ગયા અને વાત કરી કે આ રીતે 6 મહિના મહારાજે કહ્યું, એટલે 6 મહિના ભજન કર્યું, એના ફળ સ્વરૂપે અમને રીધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. ભગવદીને ક્યાં જરૂરિયાત છે ને વાત કરું.